મહેન્દ્રપુરા પોલીસે ધરપકડ બાદ પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. 15 ઓગસ્ટની વહેલી સવારે આશરે 2:30 વાગ્યાની આસપાસ સહારા દરવાજા ઉમરવાડા ટેકરા રેલવે ગરનાળા પાસે ઓવરબ્રિજ નીચે આ ઘટના બની હતી. મૃતક રાજાભાઈ કેતનભાઈ રાઠોડ પોતાના 2 મિત્રો સાથે ત્યાં સૂતો હતો. આ દરમિયાન રાહુલ ઉર્ફે આકાશ આનંદ સોનવડે નામના શખ્સે તેના પર હુમલો કર્યો હતો. તેણે ચપ્પુ વડે રાજાના ગળાના ભાગે 2 ઘા ઝીકીને ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કેસનો આરોપી આકાશ સોનવણે એક રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ પણ 4 થી 5 ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસ દ્વારા આકાશ સોનવણેની ધરપકડ બાદ તેને કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું. માત્ર એક સામાન્ય બાબત પર થયેલી તકરારમાં યુવક રાજાની હત્યા કરી નાખતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હત્યાના આરોપીની ધરપકડ બાદ મહેન્દ્રપુરા પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આરોપી આકાશ સોનવણેને જે સ્થળે હત્યા થઈ હતી ત્યાં લઈ ગઈ હતી અને પંચનામું કરીને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. આ કાર્યવાહીનો હેતુ ગુનાની ગંભીરતા અને આરોપીના ઇરાદાઓને સ્પષ્ટ કરવાનો હતો. પોલીસે આકાશ સોનવણેને નિશાન ઠેકાણે લાવવા માટે કડક કાર્યવાહી કરી હતી. મૃતક 18 વર્ષીય રાજા સરદાર માર્કેટ હાથમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો. આ ઘટનાની જાણ થતાં તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાજાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.